રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હવે શરૂ થઈ રહી છે અને એવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે, આ યાત્રામાં આવી રહ્યા છે, પહોંચી રહ્યા છે, ત્યારે તેમના અભિપ્રાયો જાણીશું। શું લાગે છે, લોકસભાની ચૂંટણી પહેલાં આ ન્યાય યાત્રા હવે કાઢવામાં આવી રહી છે, રાહુલ ગાંધી આવી ચૂક્યા છે, ગુજરાતના પ્રવાસે છે, એવામાં આ યાત્રા કેટલી અસર કરશે? શું અમારી ન્યાય યાત્રા રાહુલજીની આ બીજા ચરણની ન્યાય યાત્રા માત્ર ઇલેક્શન પૂરતી મર્યાદિત નથી। અગાઉ પણ ઇલેક્શન નહોતું એટલે રાહુલજીની પહેલા ચરણની ન્યાય યાત્રા હતી। આ બીજા ચરણની ન્યાય યાત્રા 3 દિવસ માટે ગુજરાતની અંદર રહેવાની છે। ત્યારે જે રીતે માત્ર વિકાસની વાતો કરી અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવામાં આવે છે, ગુજરાતને મોડલ રાજ્ય બનાવવાની વાતો કરવામાં આવે છે, ત્યારે ગુજરાતના કર્મચારીઓ હોય એમને પૂરું પેન્શન મળતું નથી। ગુજરાતની મહિલાઓને 1100 રૂપિયાની અંદર ગેસનો બાટલો મળે છે અને બાજુના રાજ્યની અંદર 450ની અંદર મળે છે। ગુજરાતના ખેડૂતોને પૂરતા વ્યાજબી ભાવ મળતા નથી અને ગુજરાતના લાખો યુવાનો બેકાર છે, કાયમી કર્મચારીઓ નથી। આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓથી ગુજરાતની 50-60% ઓફિસો ચાલે છે। આ બધા પ્રશ્નો લઈ અને રાહુલજી જ્યારે ગુજરાતની અંદર પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ચોક્કસ આ ગુજરાતની અંદર ન્યાય યાત્રા એ ગુજરાતની લોકોની અંદર, ગુજરાતની જનતાની અંદર, ગુજરાતના યુવાનોની અંદર નવો ઉત્સાહ પેદા કરશે। બિલકુલ નવો ઉત્સાહ પેદા કરશે, પરંતુ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે નેતાઓ પણ એક્ઝિટ લઈ રહ્યા છે, આપના નામની પણ ચર્ચાઓ ચાલી રહી છે, શું છે હકીકત? જો કોઈના કોઈ નેતાઓ કોઈપણ પાર્ટીની અંદર તોડફોડ થતી હોય છે, પરંતુ જે રીતે લોકશાહીને ડેમેજ કરવાના ઈરાદાથી, રાહુલજીની યાત્રાને ડેમેજ કરવાના ઈરાદાથી જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોને કોઈ પણ રીતે દબાણ આપી, લાલચ આપી કે મંત્રીઓ બનાવવાની લાલચ આપી અને તોડવામાં આવે છે, લોકશાહીની અંદર આ બાબત યોગ્ય નથી। મારા નામની ચર્ચા તો છેલ્લા 2017 ડિસેમ્બરની અંદર હું ધારાસભ્ય બન્યો ત્યારથી ચાલે છે। આજે પણ હું કોંગ્રેસમાં છું અને તમારી સામે રાહુલજીની ન્યાયયાત્રાને સમર્થન કરવા માટે અહીં જાલોર ખાતે આવ્યો છું। એટલે આપ કોંગ્રેસમાં જ રહેવાના છો? કોંગ્રેસમાં જ રહેવાનું। બિલકુલ। બીજા દિગ્ગજ નેતા લલિત વસોયા પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમના સાથે વાત કરીશું। કઈ રીતે આ ન્યાય યાત્રાને જોઈ રહ્યા છો? કોંગ્રેસને ન્યાય મળશે આ ન્યાય યાત્રાથી? આ ન્યાય યાત્રા કોંગ્રેસને ન્યાય મેળવવા માટેની યાત્રા નથી। ન્યાય યાત્રાનો ઉદ્દેશ રાજકીય બેનિફિટ લેવા માટેનો નથી, આવું બહુ સ્પષ્ટ મારું માનવું છે। આ દેશની જનતા એના પ્રશ્નો માટે ન્યાય ઈચ્છી રહી છે અને પ્રજાનો અવાજ બનવા માટે રાહુલજીએ આ બીજા ચરણની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એના અનુસંધાને સંક્ષિપ્તમાં આ યાત્રા છે। આવતા દિવસોની અંદર પણ રાહુલજી આવી યાત્રાઓ કરી અને ભારતની જનતાના જે પ્રશ્નો છે પ્રશ્નોને ઉઠાવતા રહેશે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ રાહુલજીની હાજરીથી ઉત્સાહિત થશે એ દેખાઈ રહ્યું છે। તો અત્યાર સુધી રાહુલજીની એન્ટ્રી તો થઈ ચૂકી છે, હવે ગુજરાતમાં આવી રહ્યા છે, પરંતુ એ પહેલાં કોંગ્રેસ વીક થઈ રહી હોય એવું આપને લાગે છે? આપના નામની પણ ચર્ચા છે કે લલિતભાઈ જાય છે, કોંગ્રેસને અલવિદા કહે છે, શું છે હકીકત? નામોની ચર્ચા કોણ કરી રહ્યા છે એ જોવાનો સવાલ છે। અમુક લોકો સોશિયલ મીડિયામાં, અમુક મીડિયાના મિત્રો પણ ફલાણો નેતા જાય છે, પેલો ભાઈ જાય છે, ચાલુ ધારાસભ્ય જાય છે, એવી ચર્ચાઓ અને વાતો કરતા હોય છે। અનેક વખત મીડિયા સામે આવીને બધા લોકોએ સ્પષ્ટતા પણ કરી છે અને જે કંઈ પાર્ટી જવાબદારી આપે છે જવાબદારી અમે સૌ નિભાવી પણ રહ્યા છીએ। કોંગ્રેસ વીક પડે છે એના કરતાં આ દેશની લોકશાહી નબળી પડી રહી છે, દેશની લોકશાહી વીક પડી રહી છે, આ ખરેખર દરેક મીડિયાએ ચલાવવું જોઈએ એવું વ્યક્તિગત મારું મંતવ્ય છે। છેલ્લો સવાલ એ રહેશે કે છેલ્લી અટકળો એવી પણ વહેતી થઈ રહી છે કે શક્તિસિંહ ગોહિલના નેતૃત્વથી અમુક નેતાઓ ખુશ નથી, જેના કારણે તેઓ પાર્ટીને ટાટા બાય બાય કહી રહ્યા છે, શું સાચે આવું છે? શક્તિસિંહભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ નહોતા ત્યારે પણ કોંગ્રેસના 12 થી 15 MLA પક્ષ પલટો કર્યો છે, એટલે શક્તિભાઈના નેતૃત્વ સામે કોઈ પણ જાતનો સવાલ નથી। પરંતુ જે લોકો જઈ રહ્યા છે એ લોકો કંઈક ને કંઈક બાનાઓ કાઢી
અને પાર્ટીને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરે છે. બિલકુલ આદિવાસી પટ્ટા પર આ યાત્રાની અસર થશે. 100% હું માનું છું કે રાહુલજી જે મુદ્દાઓને લઈને ભારત જોડો ન્યાય યાત્રા આ આદિવાસી બેલ્ટની અંદર આવ્યા છે 100% આ વિસ્તારની અંદર એની અસર થશે. થેન્ક યુ સો મચ ગુજરાત તક સાથે વાત કરવા બદલ. તો રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા છે, ભારત જોડો ન્યાય યાત્રા છે, એ હવે શરૂ થઈ ચૂકી છે. આશરે 7 જિલ્લામાં આ યાત્રા પ્રવાસ કરવાની છે. ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આ યાત્રાની અસર લોકસભાની ચૂંટણીમાં કેટલી થાય છે. કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે સૌમ્યા સિંહ, ઝાલોદ, ગુજરાત તક.